આવક નથી, જાવક વધી ગઈ છે, તો એને સામે ખાડવા માટે બધું તમારે કરવું જ પડે. સ્ટેજ મહાકાળીનું સ્ટેજ છે ને એ પવિત્ર સ્ટેજ છે અમારું. એ પવિત્ર સ્ટેજની અંદર જે પણ કલાકાર આવ્યો છે ને એનું નામ છે ને ઉજળું થયું છે કાયમી માટે. એટલે આદરીનું સ્ટેજ ઉપર આજે મારા કલાકારો છે કે આમાંથી કંઈક બોધપાઠ લ્યો, શીખો. ગામનો વિકાસ ક્યાં છે, ગામમાં શાંતિ ક્યાં છે. કોઈ પણ ગામની અંદર અશાંતિ થાય ને ત્યારે વિકાસ અટકી જાય છે. પછી દીકરીઓ આમાં આટા મારતી હોય તો એમ પણ થાય કે આ કુંવારી છે તો સગાઈ ક્યાં આનું દીકરાનું માગું નાખવું. તો અહીંયા ઘણી સગાઈઓ થાય છે. મધ્યસ્થી છે આ ગામ છે. મારા ગામ ઉપર ગૌરવ મને વારંવાર એટલા માટે થાય કે 1987માં અમારે સમૂહ ગામ ભેગું થયું ને એમ કીધું કે હવેથી કોઈની ક્રિયા નહીં કરવી, પાછળ જમવાનું નહીં કરવું, લગ્નમાં વરઘોડો નહીં કાઢવાનો, દીકરાની વાડ હોય તો ડીજે નહીં વગાડવાનું. એ સંપૂર્ણ બધું 1987થી આ ગામમાં બંધ છે. કે ભાદરવાના 4 સોમવાર પાડવા, એક સોમવાર સ્વયંભૂ પાડવો, કોઈએ દૂધ વેચવું નહીં ને આવું સમૂહ ભોજન થાય. કોઈ ગામની કોઈ ટીઆરપી નથી વધારવી મારે, કોઈ ગામની પ્રશંસા નથી પડે. એઝ અ રિયાલિટી, નોટ એ આર્ટિફિશિયલ ટોક. આવી વાતો આ કાર્યક્રમમાં આપની સામે લઈને અમે આવતા હોય છે. ઠીક થાવું, તલ ઠરવું, કરવું પરહિત કામ, પોતે કરવું અને બીજાને તારવું, આ તો વહમું છે વિશ્રામ. ત્યારે મિત્રો આજે આદરીના પરગણાની અંદર છે અને ભાદરવાનો સોમવાર છે અને વર્ષોથી, આમ તો ઘણા વર્ષોથી જાણશો કાર્યક્રમમાં પણ અહીં સાંજે સંયુક્ત ગામનો સમગ્ર પ્રસાદી ભોજનનો કાર્યક્રમ હોય, એટલે કે જમણવાર સાદી ભાષામાં કે એ હોય છે. સાથે સાથે મહાકાળી માનું સાનિધ્ય છે, ત્યાં સરસ મજાનું લોક ડાયરાનું આયોજન થતું હોય છે. વિશેષ વાત કરવી છે રાશિભાઈ જોટવા, પૂર્વ ધારાસભ્ય, સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ નિહાળી શકો છો, કે જેમણે યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હેઠળ અનેક લોક ડાયરાના સ્ટેજ ઉપર અનેક કલાકારોને સ્ટેજ આપ્યું છે. આદરી ગામથી અનેક નામાંકિત કલાકારોની આ સ્ટેજ ઉપરથી શરૂઆત થઈ છે. આમ તો અમારે કામ કરવાનું હોય, પરંતુ સાથે મળીને રાજનીતિ સાથે જોડાઈને આવા અનેક સારી સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા રહે છે એવા રાશિભાઈ જોટવા આપણી સાથે જોડાયેલા છે. રાશિભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પ્રથમ તો ધન્યવાદ છે કે આવી પ્રવૃત્તિઓ અમને ગમે. વર્ષોથી કલાકાર, કથાકાર, ચિત્રકાર સારી પ્રવૃત્તિની પ્રશંસા કરી છે. મેઘાણીને લઈએ આપણે કે કવિ કલાપીને લઈએ, સારી બાબત લોકો સામે મૂકી છે, એટલે એ વાત લઈને અમે આવ્યા છે. થોડી આ બેઝિક વાત સમજવી છે. બધા ગામને આવું કરવું છે. બધા ગામ આવું કરે તો ભારત અત્યારે ટોપ ઉપર હોય, સ્વાભાવિક છે, પ્રયત્ન કરે છે. આ ગામની વિશેષ પ્રવૃત્તિઓ સમજવી છે. ફક્ત આદરી પૂરતું સીમિત નથી. મેં અહીં જોઉં છું કે 7-8 હજાર લોકો અત્યારે જમી રહ્યા છે, મતલબ ભોજન પ્રસાદી લે છે મહાકાળીમાના સાનિધ્યમાં ગૌશાળાની અંદર. બેઝિક વાતથી શરૂઆત કરીએ. હમણાં એક મિત્રએ કીધું કે આ મેળો ગણશો આપણે કે ગામનો કાર્યક્રમ? પહેલો પ્રશ્ન એ થાય. ગામનો પ્રસંગ તો છે જ, પણ એક મેળાવડો કહી શકો. ગૌશાળાની અંદર પ્રવેશ કરો તો જમણવાર દેખાતો હોય, બહાર નીકળો ગેટ ઉપર તો મહેમાનોની આવક દેખાતી હોય, તે અમારા લોકો બેઠા હોય, માઇક ઉપર આપણું સ્વાગત કરતા હોય. એથી બહાર જાઓ તો એક બજાર આખી રમકડાની ભરાતી હોય, બેનો દીકરીઓ એમાં ફરતી હોય, જમીને નીકળે એટલે બાળકોને ફેરવવા લઈ જાય. એ રાત્રે 8 વાગે મેળા જેવું પૂરું થાય. પછી મોટો મેળો અમારો શરૂ થાય રાત્રે 9 પછી, અને એ અમારું મહાકાળી ગ્રાઉન્ડમાં લોક ડાયરો. આ 2000ની સાલથી શરૂઆત કરી અમારી પરંપરા છે. 2000ની સાલમાં અમારા વડીલોએ, ગામના તમામ આગેવાનો સાથે મળી, વાસરા દાદાનું ખૂબ મહત્ત્વ ગામડામાં હોય છે ને આહિર સમાજને તો ખાસ. આહિર સમાજમાં દરેક ગામની અંદર વાસરા દાદાનું મંદિર હોય છે. અમારા ભુવાતાથી પણ એ બેઠા છે. એટલે વાસરા દાદાને ભાદરવો સોમવાર છે અમે સમર્પિત કરીએ છીએ
એ ભાદરવાનો 4 સોમવાર આવતા હોય છે. આ ગામની એક પ્રણાલિકા છે કે 4 સોમવાર કોઈએ દૂધ વેચવાનું નહીં. અચ્છા. 2 ટાઈમનું દૂધ છે એ ઘરે જ રાખવાનું કાં કોઈને આપી દેવાનું, પણ દૂધ છે એ કોઈને વેચાતું નહીં આપવાનું. 3જો સોમવાર અમે મોટે ભાગે પાડતા હોય છે, પણ આ વખતે 3જા સોમવારે થોડો વરસાદનું વાતાવરણ હોવાને કારણે અમે આ 4થો સોમવાર લઈ ગયા છે. 4થા સોમવારની અંદર ભાદરવામાં આજે અમારું સમૂહ ગામ, આજુબાજુની વાડી વિસ્તાર, એ બધા દૂધ સવાર અને સાંજનું અહીં ગૌશાળામાં આપી જાય છે અને દૂધ આખો એમ સંગ્રહ થાય છે. એને આ બધાને અમે ચા પીવડાવવાની. ચાની સાથે દૂધનું મહત્ત્વ મારી માતાઓ હોય, એ આપણે પશુપાલક હોય ત્યારે બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે દૂધ છે એ અમૃત છે. તો એ દૂધને માનો કે સવાર પડશે ને સવાર પડે અમારે 4 થી 5 બેરલ દૂધ વધારો રહેશે. એટલે મારી યુવા ટીમ જો સામે તમે જોઈ રહ્યા છો કાઉન્ટર ઉપર, હા, એ અસંખ્ય યુવાનો છે. એ દૂધ આખું વધશે ને એ સવારે રિક્ષા લઈ અને એક હાંડો બેડું હોય એ એક ઘરે આપી આવશે. અને ઘરે આપ્યા પછી એને કહેવાનું કે આ છાશ બનાવી નાખજો, છાશ તમારી, અને એમાંથી ઘી ને એક માખણ નીકળે એ અમારું. અને માખણ કાઢીને બીજે દિવસે સવારે વાછરા દાદાને ત્યાં અર્પણ કરે છે અને 2 થી 3 ડબ્બા ઘી થાય છે અને અમારા વાછરા દાદાનો એનાથી રોજ દીવો જ્યોત પ્રગટાય છે. અને એ ગામનો એક સમૂહ ભાગ છે. સમૂહ ભાગ તો કદાચ 1 ડબ્બો તમે પણ દઈ શકો, ભગવાનજીભાઈ બેઠા એ પણ દઈ શકે, પણ ગામનો મારે એક ઘરને એમ થાય કે મારા દાદા વાછરાની પાસે મારું પણ યોગદાન છે. અખંડ અને જ્યોત ચાલે છે એ મારું પણ એમાં ક્યાંક ઘીનું યોગદાન છે. આ ભાવ સાથેના અમે પ્રોગ્રામ કરીએ છીએ. ફક્ત જમાડીને છૂટા પડી જવાનું નહીં, પણ મને 3 વખત એવા દિવસો યાદ છે કે હું તમારી સાથે શેર કરીશ. 1987, 2000 અને 2003 આ અમારા ગામનો આખો વળાંક કેમ આવ્યું છે વાત તમને કરવા માગું છું. 1987ની અંદર આ વિસ્તાર ખારો પટ હતો, કુરિવાજો ખૂબ હતા. ત્યારે જોગાનુજોગ યુવાન સરપંચ તરીકે મારે કામ કરવાનું થયું. મારી ટીમ અને મારા વડીલોના માર્ગદર્શન નીચે મેં એક વાત કરેલી કે આ બધું આપણે સંપૂર્ણપણે બંધ કરી દેવું છે. બંધ કરી દેવું છે એટલે પ્રણાલિકા નાબૂદ નથી કરતા, પણ અમુક કુરિવાજો છે સંપૂર્ણ બંધ કરવા છે. ત્યારે તમને કહેતા આજે વિજયભાઈ મને આનંદ એટલા માટે છે, મારા ગામ ઉપર ગૌરવ મને વારંવાર એટલા માટે થાય કે 1987માં અમારે સમૂહ ગામ ભેગું થયું ને એમ કીધું કે હવેથી કોઈની ક્રિયા નહીં કરવી, પાછળ જમવાનું નહીં કરવું, લગ્નમાં વરઘોડો નહીં કાઢવાનો, દીકરાની વાડ હોય તો ડીજે નહીં વગાડવાનું. એ સંપૂર્ણ બધું 1987થી આ ગામમાં બંધ છે. આ બીજા ગામોમાં થઈ શકતું નથી. અને સ્વયંભૂ અમને સહકાર આપે છે. અત્યાર સુધી કોઈએ પણ એ રસ્તો તોડવાનો પ્રયત્ન કર્યો નથી. એથી ફાયદા કેટલા થયા? 1 વર્ષના અંદર આર્થિક રીતે એ વખતમાં 87માં એક બાપા આપણા વયા જાય ઘરમાંથી, એની પાછળ અમે જમવાનું કરીએ તો એ સમયમાં લાખ રૂપિયા જોતા. આજના સમયમાં કેટલા પહોંચે? આવક નથી, જાવક વધી ગઈ છે, તો એને સામે ખાડવા માટે બધું તમારે કરવું જ પડે. અને એમાં અમે ખૂબ સફળ થયા અને બધી વસ્તુ આજે પણ બંધ છે. પછી 2000ની સાલ આવી ત્યારે મારું ગામ વાછરા દાદાને ખૂબ માને છે. ત્યારે દાદાને એક પ્રાર્થના કરેલી, ગામમાં કોઈ હડકાયું કૂતરું થાય, બીજું થાય તો વાછરા દાદાની જુવાર લેવા લોકો જાય, ભુવાતા પાસે જાય કે ભાઈ જુવાર અમને આપો. પણ એમાં ગામના વડીલોને સંતોષ ન થયો. આપણે દાદાના માટે એક દિવસ શું કરવું જોઈએ, આપણો સમય એને સમર્પિત ક્યારે કરવાનો થાય
ત્યારે નક્કી થયેલું 2000ની સાલમાં કે ભાદરવાના 4 સોમવાર પાડવા, એક સોમવાર સ્વયંભૂ પાડવો, કોઈએ દૂધ વેચવું નહીં ને આવું સમૂહ ભોજન થાય. ને સમૂહ ભોજન વર્ષમાં હું 2 વખત કરું છું, એક સમૂહ લગ્નમાં અને એક આ ભાદરવાના સોમવારે. એથી શું થાય, અમારી માતાઓ બેઠી છે દૂર દૂર વાડીઓમાંથી આવે છે, અમારા વડીલો બેઠા આજુબાજુ વાડીમાંથી આવે છે, એટલે એક તો એને મળવાનું થાય અન્ન ભેગા એના મન ભેગા. અને જ્યારે જ્યારે ભેગા જમે છે ત્યારે વાતો કરતા કરતા જમતા હોય એટલી નજીક આવે છે. પછી દીકરીઓ આમાં આટા મારતી હોય તો એમ પણ થાય કે આ કુંવારી છે તો સગાઈ ક્યાં આનું દીકરાનું માગું નાખવું, તો અહીંયા ઘણી સગાઈઓ થાય છે. મધ્યસ્થી છે આ ગામ છે, અને ગામની અંદર અમે આ કાર્ય કરી રહ્યા છે ત્યારે સારામાં સારું આ 25મું વર્ષ આવ્યું છે. આજે બેઠા છે 25મું વર્ષ ચાલે છે. 25 વર્ષની અંદર અમે આ પરંપરા છે દર સોમવારે એમાંથી વધતું જાય, કંઈ ઘટાડો ન થાય. અને અમે મોટા ભાગે જેટલા પણ લોકો અહીંયા આવે છે એનો પ્રસાદ તમે લેજો. અહીંયા મારી પણ એક વિનંતી છે, પ્રસાદમાં અમે ફક્ત બુંદી, ગાંઠિયા, ચણા, સંભારો એ જ કરતા હોય છે. એ તમે ઘરે ખાજો ને અહીંયા ખાજો તો એના સ્વાદમાં જ ફેર પડી જશે. ખૂબ સામે ટ્રેક્ટરની ટ્રોલીઓ 2 ભરેલી છે, એ સંપૂર્ણ પૂરી થઈ જશે. અને 10,000 માણસનો અહીંયા જમણવાર થાય છે. પછી અમને ગામને એવું લાગ્યું કે વાસણા સમજ પહેલું ત્યારથી ગામમાં પણ ખૂબ શાંતિ છે, અને ગામની અંદર કોઈ પણ સારું કાર્ય થતું હોય ત્યારે કોઈ અડચણ નથી થતી. ફક્ત એમાં મદદ કરવી, ક્યાં હાથ લંબાવવો, બધાનો સંપૂર્ણ એક ભરોસો થઈ ગયો છે. ભરોસાની સાથે અમે આ કામ કરી રહ્યા છે. અને વાડીમાંથી અમારા 32 ગામમાં રહેણાંક છે, આદરીના 32 ગામમાં રહેણાંક છે. એટલે એ અત્યારે બપોર પછી અહીંયા જમવાનું છે, આવ્યા છે, બહેનો આવી છે, બાળકો આવ્યા છે, યુવાનો, મારા વડીલો. તો રાત્રે જમીને પાછું ક્યાં ભાગી જવું? એના માટે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના. સાંસ્કૃતિક કાર્યક્રમ કેવા કે ભવ્ય લોક ડાયરાના ભાગમાં. અને લોક ડાયરામાં મેં કીધું ને એમ 2000 શરૂ કરેલું છે ને, ત્યાં અહીંયા માયાભાઈ કીર્તિદાને 1500 રૂપિયામાં 3 વખત આવી ગયા. શરૂઆત ફક્ત 1500 રૂપિયામાં એનો પુરસ્કાર હતો ને 2001માં 2000માં. આજે આ સ્ટેજ મહાકાળીનું સ્ટેજ છે ને, એ પવિત્ર સ્ટેજ છે અમારું. એ પવિત્ર સ્ટેજની અંદર જે પણ કલાકાર આવ્યો છે ને એનું નામ છે ને ઉજળું થયું છે કાયમી માટે. એટલે આદરીનું સ્ટેજ ઉપર આજે મારા કલાકારો છે, સારા જ કલાકારો છે. એને કીધું ભાઈ અમારે તો અડધી જ ફી જોઈએ છે, આદરીનું સ્ટેજ જોઈએ છે, પૈસા નથી જોતા. કારણ કે સ્ટેજ ઉપર ગયા વખતની વાત કરું તો આપણે સાધુ કરીને ગોપાલભાઈ સાધુ. એટલે માતાની દયા પણ કલાકારો ઉપર પણ છે. અને એ કલાકારો અહીંયા રાજ્યથી આવે છે, અસંખ્ય ડાયરા કર્યા છે. અને ફક્ત મારા વડીલો, મારી માતાઓ, બહેનોને બહાર ન જવું પડે કે અહીંયા એ બધું ઘરને આંગણે જોઈ શકે. અને મને એનો સંતોષ થાય, મારા ગામને સંતોષ થાય, એના માટેના મારો પ્રયત્ન છે. એ મારા સમૂહ લગ્નનું પહેલું વર્ષ હતું. અને એને 21 વર્ષ હમણાં જ તમે આવ્યા હતા ને પૂરું થયા, ત્યારે 3 વસ્તુ જ્યારે અમે કરી છે ને, એ 3 વસ્તુ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. અને ગામની અંદર મારે તો આપના માધ્યમથી ગામડાઓને વિનંતી કરવી છે, કારણ કે હું અહીંયા 40 વર્ષથી સરપંચ છું. વિનંતી કરવી છે કે આમાંથી કંઈક બોધપાઠ લ્યો, શીખો. ગામનો વિકાસ ક્યાં છે, ગામમાં શાંતિ ક્યાં છે. કોઈ પણ ગામની અંદર અશાંતિ થાય ને ત્યારે વિકાસ અટકી જાય છે. મારા માધ્યમથી મારા જાહેર જીવનના મેં અહીંયા 40 વર્ષ જોયા છે. એમાં ગામડા ક્યાં વિખાય છે અને ક્યાં એનો વિકાસ અટકે છે એ ફક્ત ગ્રામ પંચાયતની ચૂંટણીઓ. 5 વર્ષે સરપંચ બદલી જાય, સરપંચ તો બદલી જાય, એટલે હારેલો સરપંચ એ 5 વર્ષ અરજીઓ કર્યા કરે, એટલે ચૂંટાયેલો કામ કરી શકતો નથી.
કે એની મુદત પૂરી થઈ જાય છે. એટલે ગામડાઓનો વિકાસ અટકી ગયો છે. ફક્ત ને ફક્ત હુસાતુસી એકબીજા પક્ષ પર. અહીંયા કદાચ અમે બધા 100-500 માણસ બેઠા તો 2 માણસોના હાજરીમાં ન ગમતું હોય, પણ આમાં તો હારે બેસે જ, અચ્છા પંગતમાં ભેગા જમે જ કે ભાઈ મારું છે. એ અમને ગામ ઉપર એટલા વિશ્વાસ કે એ પણ એક ઘર પણ આજે ધુવાડા બંધ ગામ જમે છે. પછી એ દલિત સમાજનું ઘર હોય કે અન્ય સમાજનું હોય, 100% હાજરી બધાને. અને એકેય જણો પણ 2 જણાને વાંધા હોય તો બાજુ બંધ બેસી અને પ્રસાદ લેતા હોય. 3 વખત લઈને તો બોલતા થઈ જાય. આ એક નમૂનારૂપ ગામ છે અમારું. ત્યારે આપણે અહીં આવી અમારી શોભા વધારી છે. અમારા ગામનું નામ તો ખૂબ ઉજળું છે, તો વધારે ઉજળું થાય એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું. ધન્યવાદ. હા.